તો નમસ્કાર મિત્રો, જાણીએ આજે દેશ વિદેશના તાજા અને ખૂબ જ મોટા સમાચાર. તો આ વિડીયોને અંત સુધી જોઈ લેજો. આગળ વધતા પહેલાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. વડોદરામાં જમીનોમાં લોકોને થતી હેરાનગતિના અંગે જિલ્લા કલેક્ટર ટૂંક સમયમાં જ ઓપન હાઉસ શરૂ કરવામાં આવશે. ધારાસભ્યની રજૂઆત બાદ આ ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો ગુજરાતમાં 11 લાખથી વધુ લોકોને ડાયાબિટીસ હોવાનું સામે આવ્યું છે. આ રિપોર્ટ ખૂબ જ ચોંકાવનારા છે. હાઇપરટેન્શનની સમસ્યાનો આંકડો ચોંકાવનારો જોવા મળ્યો છે. 16.23 લાખ લોકો હાઇપરટેન્શનથી મૂંઝાઈ રહ્યા છે. ગુજરાતની વાત કરું છું મિત્રો. આગળ વાત કરીએ તો કચ્છના નાના રણમાં ઘુડખરોની માટે ગુજરાત વન વિભાગે 50 જેટલા જળકુંડ બનાવીને પાણીની સુવિધા કરવામાં આવી છે. આગળના સમાચાર જોઈએ તો ઉત્તરાખંડમાં બદ્રીનાથ હાઈવે દુર્ઘટનામાં મૃત્યુ આંક હાલમાં ખૂબ જ વધી રહ્યો છે. 14 શ્રદ્ધાળુઓના મોત થયા છે અને 12 શ્રદ્ધાળુઓ ઇજાગ્રસ્ત થયા છે. મોટા ભાગના શ્રદ્ધાળુઓ હમણાં દર્શન કરવા માટે જાય છે, તો ખૂબ જ વધારે એક્સિડન્ટ અને અકસ્માત જોવા મળે છે. આનો આંકડો હમણાં વધી રહ્યો છે. મેં તમને આગલા 5 દિવસ પહેલાંના વિડીયોમાં પણ જણાવ્યું હતું. વિડીયો સામે આવ્યો છે કે હિંસાગ્રસ્ત મણિપુરથી મોટા સમાચાર આવ્યા છે. મુખ્યમંત્રીના ઘરની નજીક ખૂબ જ મોટી અને ભીષણ આગ જોવા મળી છે. આ વિડીયો તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા સમાચાર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.